बढ़ाई दो हाई ना रखो वो मारो मिल दो आड़ू खातो हां बेना पानी आपको પછી કોઈ લોકો અંદર બેઠા તો હોનારું નહીં. હા રિક્ષા તો કડક કડક પીએસઆઈ ના આવે તો મજા ના આવે. અત્યારે પીવું હોય તો પી લો, જે પીવું હોય એવું નહીં કે પણ પછી ભરાઈ રહો એટલે પછી અમે એવું કરીએ. મહેલામાં તો એકો હાઈટમાં ના ખાય ને હારે છે પછી બ્રહ્માનંદનમ પરમ સુખદમ કૈવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદશમ તત્વમસ્યાદિલક્ષણમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુતમ નમામિ. સવેયાત્ર સુખીન સંતો સર્વસંતો નિરામયા સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કાંશ્ચિત દુઃખયાપ્નુયાત. ઓમ શંકરાચાર્ય શંકરમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યમૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ સદગુરો મહારાજ. ભગવાન શ્રી ઓંકારેશ્વર સમગ્ર વેડંચા ગોમનાય પરિવારને આજનો યોગ પરમાત્માના ભક્ત એમની ભક્તિ પરમાત્માના ગુણાનુરાગ ગાવાનો આ સમય સત્સંગ જનકો સહીએ અને મારું તમારું મિલન. ઘણી વાર આપણો પરિચય હતો પણ થોડોક સમય પણ થઈ ગયો છે એવું લાગતું હોય છે. પરમાત્મા મળે ક્યારે, ભગવાન મળે ક્યારે? ભગવાનને મળવાનો એક જ રસ્તો છે. આપણામાં જો વૈરાગ ઉત્પન્ન નહીં થાય ને તો ભગવાન મળવાનો નથી. ભગવાનને પ્રાપ્ત કરવાનું, પરમાત્માને મળવાનું, મેળવવાનું પહેલું સાધન વૈરાગથી શરૂ થાય. જેને જેને વૈરાગ પ્રાપ્ત થયો છે ને એને પરમાત્મા એને દોડીને હોમવો જોઈએ. પણ જેને જેને રાગ આવે છે ને એને ભગવાન હોમવું જોતો નહીં. હેડો કે રાગ તો છે નહીં. મારે તમારે રાગ આવે, હમણાં નાચવાનું હોય, પેલાને ગાવાનું હોય, અમને ધોળો પહેરવાનો હોય, બાપજીને આ રાગ આવે છે તો ભગવાન નામ. બૌદ્ધનો વૈરાગ આવ્યો, ભર્તુહરીને વૈરાગ આવ્યો, સમજાય તો ધ્રુવજીને વૈરાગ આવ્યો અને વૈરાગ થાય તાણે આપણે પરમાત્માના થઈ ગયા. પછી ભગવાન કહે છે કે પછી અમારો થાય. જ્યાં સુધી સંસારની વાસનાઓ, આસક્તિઓ અને જૂની રિમેમ્બરી યાદ શક્તિ એ નહીં જાય તો સુધી પરમાત્મા ના મળે, ના મળે ને ના મળે. આ જગતના પરમાત્માના જીવનમાં મેળ નહીં. આ જગતના પરમાત્માના જીવનમાં મેળ નથી. પરમાત્મા મળે તાણા આ ભાષિત જગત રહેતું નથી. આ માનેલું જગત રહેતું જ નહીં. જાગીને જવું તો ઘણાને દેખાય છે તે હુઈ ચેલા છે, ઊંઘમાં તો ગમે એવું સપનું આવે. પરમાત્મા વિચારમાં પડ્યો છે કે આજે જન્મ બનાયા છે એ મને બનાવવા માંડ્યા છે.
આજે જેને મી બનાયા છે એ રે મને પથરો ગાલવા માંડ્યા છે. આ મને બનાવનારો કાળો માથાનો માણસ એ મને ફોટો ગાલતો થયો છે. જેને આપણને બનાયા છે એને આપણે માધ્યમ પે બે હાથતા થયા છીએ. શિખર મગજ સક નહીં. પરમાત્મા કોઈ સ્થાયી જગ્યા વાળો ના હોય. પરમાત્મા કોઈ કોઈનો બનાવેલો ના હોય. પરમાત્મા કોઈની ઝેરોક્ષ કોપી ના હોય. પરમાત્મા વિશ્વથી જુદી વાત છે. અને કદાચ બનતા હોય તો 3 જણા તો અનસુયાએ ઘોડિયામાં કાઢ્યા. અને એ આ બેઠી આ એ જ અનસુયા જેના હોન તમે ભગવાન માનીએ છીએ. કલેતા કે નહીં? અરે પરમાત્મા શું છે? એના ઘેર તો શંકર જાતે સન્યાસી થઈ ગયા હતા. મૈયા તોરે દ્વારે બાલા જો બી આવ્યો. એ ખુદ સન્યાસી બની ગયા હતા. એમ જ્યારે વૈરાગ જીવનમાં ઉત્પન્ન થાય, આપણે પેલા જેણા હતા ત્યારે પેલી જેણી શિયોળ ધાવતી આપણા ગોમના ભાઈ જેણી ફોડીઓ થાય ખરું ને? એટલે પાછું તમે ગાયના હુકો સોણા હોય રખ્યા કરીને ચોપડો તો મટી જાય નહીં, પણ ઢેલાળી ખોવું પડે ને. રવાય જ નહીં. પાછો તો વેવાઈ બેઠો હોય તો વેવણ બેઠી હોય. પેલું ઢેલાળી ખો મર્યાદા કોણ જ થઈ ખણ્યા વગર નાર એમ આપણને ઢેલાળી વેરાગ નહીં ઉપડ્યો. અને જાણે ઢેલાળો વેરાગ ઉપડે તારા દેહની જ ખબર નથી નહીં. એ વખતે આ દેહની ખબર જ નથી. એટલે આ પરમાત્મા જગતનો નિયંતા કેટલો હંતોણો છે. પરમાત્મા કેટલા હંતોણો છે. પરમાત્મા તો કહે છે હું જે જગ્યાએ છું એ જગ્યાએ સૂર્ય નથી. હું જે જગ્યાએ છું એ જગ્યાએ સૂર્ય નથી. માટે કરીને સૂર્ય મને અજવાળું આપી શકતો નથી. હું જે જગ્યાએ છું એ જગ્યાએ આ ચંદ્રની શીતળતા પહોંચતી નથી. હું જે જગ્યાએ છું એ જગ્યાએ આ જગતનો કોઈ વાયરો મને અડી શકતો નથી. ન શોષાયતી મારું તો. હે અર્જુન, હું જે જગ્યાએ છું એ જગ્યાએ આ વીજળી નથી તો ચૂલાનો અગ્નિ તો ચોથી હોય કૂતો હોય એમ અગ્નિ. માટે હું જે છું એ જગ્યાએ કોઈ ભૌતિકતાનું સાધન આવે એવું નથી. નશ્યંતી શસ્ત્રાણી. શાસ્ત્રો મને કશું કરીએ કેમ? અગ્નિ મને બાળીએ કેમ? પવન મને ઉડાડે એવો? પાણી ભીજવાય કેમ નથી? મારા કરતા એ ન્યાચો છે. પટાવાળો પીએમ ને કશું કરીએ કે નહીં? અને છે કારણ કે પટ્ટાવાળો છે એ સત્તાના ન્યાચો છે અને ઉપરની સત્તા પીએમ કે સરકારની. પણ જ્યારે એના ઉપરથી અભાવ થાય અને માણસ એકલો પડી જાય તાણ પરમાત્મા કે હવે મારે જવું પડશે. બાકી આટલા બધા વાંચો, આટલા બધા નરકો, આટલા બધા નાતારા, આટલા બધા હું તમે મારા ભગવાન આપવાની કોઈ જરૂર ના કે તમને વાટ જોઈને વીતી ગયા જુગે 4 હાલ્યો 4 જુગે ના મળ્યો. એને ખબર છે કે આટલો બધો એનો શું ઉપર મળ્યો. ભગવાનના ટોળાને મેળ આવતો, ભગવાનના પૂજાને મેળ આવતો. હમણાં મેં ઘણા ભજન વાપર્યા કે જે ભજન જોવો તો જગતને તોડી નાખે એવો, પણ એ જ પૂજનથી બહાર ને આવતા નહીં. તો તમે ભક્તિના જ્ઞાનના ધંધો બનાવ્યો છે. What do you understand in your mind? ધંધો બનાવ્યો છે. ધંધાના ભક્તિનો કદા મેળ નહીં આવે.
આ ધંધો આપણી સંસ્કૃતિ છે અને ઓય આવશે તો માણસ થોડો ઢીલો પડશે, ઓય આવશે તો થોડો, અને આ મંદિર માધ્યમમાં નહીં જાય ને તો સુધી પેલો ગમ વચ્ચે મારતો ફરે છે ગાયનો આવ્યો. હા એ નરસિંહ, હું તમારે કાપા તો જતો તેને ખૂંટીઓ કહેતા તે મને જ ખૂંટીઓ એટલે મેં એક જણા પૂછ્યું, મેં કીધું આ ખૂંટીઓ કને કહો કે તમારા ગુજરાતના આટલા વસ્તી એના એ છે. પણ જેવો તેવો મંદિર મહાદેવે દેવ મંદિરે નહીં જાય તો એનામાં અભિમાન વધશે વધશે ને વધશે. આપણું સંસ્કૃતિનું એક પગથિયું અને અહીંથી પ્રેમ ઉત્પન્ન થશે. પરમાત્માના માટે પ્રથમ પ્રેમ ભક્તિ જુઓ, અને પ્રેમ જાગૃત થાય તો પ્રેમ સિવાય કોઈ સાધનની જરૂર નથી. પરમાત્માને મેળવવા પ્રેમ સિવાય કોઈ સાધનની જરૂર નથી. રામાયણમાં લખ્યું છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોય મેને જાના. વાલો પ્રેમને વશ થયા રાજી. એમાં દશમને એવું કરતા છે અને હગાવાલા એવું કરતા છે. પરમાત્મા પ્રેમને મેળવે અને એ પ્રેમ કેવો કહેવાય? આપણું જેટલું જતું હોય ને જતું કરો, જેટલું વાલું હોય એને વેગળું કરીએ તાનો પ્રેમ જ આવે. જેટલું વાલું હોય એને વેગળું કરવાનું. પ્રેમનો અર્થ થાય જેટલું વાલું છે એને જેટલું કરો. સવારે ઉઠીને આપણે હું તમને નવરાવું કહેવાનું એ વાલું નહીં, એટલું આર્યો વાલું હો હું મને જ નવરાવું તો જેટલું કરો. ખાવું પીવું એ પ્રાણ પણ મારો કહો તો સેટો કરો. નોમાય અને ગુણાય અને આકૃતિઓ રૂપાય, જેટલું વાલું છે એટલું વેગળું કરો તો પરમાત્મા કહે છે એ જગ્યાએ હું આવું. પણ જે તમારું નહીં એનો માથો ભરી દો, જે આપણું નહીં એ કણ આપણે માથો ભરી દો. આ શરીર બહુ બહુ તો 2 જણાનું છે. આ શરીર છે મારું નહીં, મારા મા બાપનું છે. કને હાલી છો અને આપણે કેવા આપણા ફટે છીએ મારું છે. આમ ખરેખર બધાનું કરવું છે. મા બાપનું છે અને હારનો આવાજ એક છે અને બહુ બહુ તો પદ ભૂતોનું છે. હવે આ પદ ભૂતોનું કહો તો મા બાપનું, અને આપણે જેવી ઊંધી યાદરી છે. બીજાનું લઈ લીધું છે ઘર કો ગલેન્ડરિયા છીએ કે ભગત બીજાની મિલકત ફસાઈ થાય. બીજાનું છે, બીજાનું આપણું માટે જેનું સહીન આપી દો. આ જેનું સહીન તો તમે સ્વતંત્ર થઈ શકશો, તો તમે સ્વતંત્ર થઈ શક્યો. અને જો આ બીજાને નહીં મળે તો આપણે બંધાયેલા રહેશું. સંતનો આદેશ જે છે, સંત કોને કહેવાય? તમને બોધ નહીં. સંત કોઈ દાડો દબાણ કરે જ નહીં. સંત કોઈ દાડો મેઠી ભાષામાં પોષણ કરે જ નહીં. સંત કોઈ દાડો તમારી વાહ વાહ કરે જ નહીં. અરે ભૂલ નહીં બતાડો તો કાઢશે જાણ. દુર્વાસા કોઈ દાડો કૃષ્ણને વાહ વાહ ના કરો, ઠીક છે શકુની કરો. હું કેવું મહારાજ શકુની ચમ કરે છે? ખોડો કાઢવો છે. સંત કોઈ દાડો વાહ વાહ ના કરે, અને વાહ વાહ કરે તો એ પહેરેલ મોરું પહેરેલો સંત કરો. કોક ઈરાદો છે. હા ભરવાડ બોકડાના શબ ઉપાડા છે. ખબર પડે છે કે નોરતો આવશે ને 450 રૂપિયા મળશે કપાબા બોલે. બાકી ભારતીય સંસ્કૃતિનો સાચો સંત આપણી ભૂલ કાઢ્યા વગર નહીં રહે. અને ભૂલ કાઢ્યા એ ભગવાન, ભૂલ બતાવે એ ભગવાન. ભૂલ એટલે જેવી વસ્તુ છે એક સામાન્ય તણખી જો તો ના સમજો, ખબર નહીં પડે તો મોટો ભડકો કરીને મળશે. એમ સામાન્ય ભૂલ 84 ધકેલી દેશે. અગ્નિ કરતો મહાન છે. આ ભૂલ જબરજસ્ત. ભૂલ બતાવે એને ગુરુ માનવાનો,
અને વાહ વાહ કરે ને પેલા પગનો એટલે સંત આ વિશ્વમાં એટલા માટે વિચરી રહ્યો છે, સ્વતંત્ર થાવ, સ્વતંત્ર થાવ, છૂટા થાવ, છૂટા થાવ. ક્યાં સુધી બંધનમાં રહે છે, ક્યાં સુધી કોકના બંધનમાં રહે છે. અને પરમાત્મા જે સ્વતંત્ર હોય એ પરમાત્માને ઓળખી શકો. પરમાત્માને કોઈ બંધન નથી, તો એના સ્વરૂપ સંત છે. ભગવાનને જોવો હોય તો સંત જ છે, બીજો કોઈ નથી. સંત એ પરમાત્મા છે, પરમાત્મા એ જ સંત છે. અને એ આવી વાતો સદગુરુના પાસેથી જ મળે. સદગુરુ સત્સંગની સભા સિવાય ચોય મળે જ નહીં. આપણામાં ગોટાળો થઈ ગયો છે, દૂધનો પાણી ભેગું થઈ ગયું હોય પણ વલાણું લઈને બેસે જુદું પડે. તાનમાં થર્મોમીટર મેળવીએ તો ઓકળા દેખાડે. એના માટે હંસ નામે જુદું પંખી આવે. એમ ચૈતન્ય અને આ જળ બોડી આ નથી વચમાં આવી છે, જાણ ત્યાં નહીં. અને ચૈતન્ય પરમાત્માની સંજ્ઞા છે. આ બે ભેગો થઈ ગયો છે. આ ભેળું કૂટાય છે. આ જેવું કૂટાય છે. આપણે પાણી પીએ દાખલા તરીકે, તો પીધું એ પાણી કહેવાય કે પીધું એ આપણે પાણી કહીશું નહીં? વૈજ્ઞાનિકો શું કહે છે? એ તો ઇંગ્લિશ વાળા કહે. જુઓ, જે ભક્તો હોય ને એ પાણીને પવિત્ર ગંગા મૈયા કહે. માનો તો ગંગા, ના માનો તો ભક્ત જે ધર્મને માને છે એ ગંગા એ પાણી છે, પણ એના ગંગા મૈયા પવિત્ર છે એવું માને છે. એના જ આપણે પાણી કહીએ છીએ. પણ જેને ખોજ કરી છે એ કહે છે ગંગા નહીં, પાણી નહીં, H2O ઇક્વલ ટુ વોટર. હાઇડ્રોજન ઓક્સિજન ભેગો થયો છે, તમે પાણી કહો છો. તત્વો છે કે બીજું કોઈ? કહું પાણી એવું મેં કોઈ નિહાળ છે? હા, એમ આપણી માન્યતા છે એ જળ છે. માન્યતા છે એ જળ છે. અને અંદરથી ઉર્જા ખીલે એ ચૈતન્ય ઓક્સિજન છે. હમણાં કોરોના જો નહીં 2-4 વર્ષ મોર જય માતા બચાય તન બીજા ચિયા આયા ઘોડાવાળા હમ થઈ ગયા. એ તો તમારા ઓક્સિજન પર જીવ્યા છે. અને હાના બાટલા ફૂટ્યા હતા. હાઇડ્રોજન ના લાવો તો બચાય. આ હોન મારું એ હાઇડ્રોજન છે. આ હોન મારું તો ખતરનાક છે. 84 નહીં 85 આવે તો વાહન આવે. અને હોન મારું સદગુરુ સિવાય કોઈ બાદ કરાય કેમ નથી. બાકી બધું જે માન્યું હોય એ બધું રોંગ બિલીંગ, ખોટી માન્યતા. હોન તમે કેમ માનીએ છીએ? દેવી દેવતાના 2 કારણ છે આપણામાં. કો તો બિયાણા છીએ, કો તો પછી કોક લેવું ભાઈ પ્રલોભ, કો તો બિયાણા છીએ. ઠેઠથી થતું હોય દીવો ના કરીએ ભેંસમાંથી પડાતો મૂળ તો બિયાણા છીએ. કો તો પછી છોકરાને પહેલાં પહેલા કોનો છોકરો તો હતો. આ 2 કારણ પડ્યા છે. તમે માનીએ છીએ. અને 2 કારણ નીકળી જાય તો પરમાત્મા નજર આગળ હાજર થાય. ભગવાન નજર આગળ હંતણું નથી. ભગવાનથી મોટી કોઈ વસ્તુ જ નહીં, કઈને ઢોકી દે. પરમાત્માથી મોટી આ જગતમાં કોઈ વસ્તુ જ નહીં. આકાશથી અતિ વિશાળ, પૃથ્વીથી અતિ પહોળો. પરમાત્મા કરતા કોઈ બીજી વસ્તુ મોટી નથી. જાણ વસ્તુ મોટી હોય તાર એની વસ્તુ ઢોકા કરો. મોટામાં મોટો, વિશાળમાં વિશાળ પરમાત્મા છે. પણ આપણી બુદ્ધિ છે એ બુદ્ધિના વાઠે ભગવાન ટંકાઈ ગયો છે. આપણે કોક જાણીએ છીએ, આપણને કોક આવડે છે, આપણને બીજો ઊંચી ખોરતો હોય છે. આ બુદ્ધિના વાઠે પરમ તત્વ પરમાત્મા ઢંકાઈ ગયો છે. અને એના ઉઘાડ કરવો હોય
તો પ્રેમ જોવો જોવો ને જોવો. પ્રેમ સિવાય પરમાત્મા રીઝાયો નથી. અને એ પરમાત્મા આપણી ભક્તિ પ્રેમ લક્ષણવાય. ગંગા સતી કહે છે પાનભાઈ ભક્તિ કરો તો પ્રથમ પ્રેમ જગાડો. હું જગાડો? પ્રેમ જગાડો. હવે પ્રેમ વસ્તુ એવી છે, પ્રેમને અને આ શરીરને કશું લેવા દેવા નથી. હા, વિષયનો પ્રેમ ના હોવો જોઈએ, નકર મળ્યા. કામ નામનો વિષય પ્રેમ છે, મળ્યા. પણ ભીતરનો પ્રેમ જ્યારે પ્રગટ થાય તાણ પરમાત્મા ખિલખિલાટ થઈ જાય. દ્રૌપદીનો તમે દાખલો જુઓ. ચીર હેરાણો ભીષ્મ પિતામહ જોયું, લાચાર. દ્રોણ ગુરુએ ઊંધું ગાલી બેઠા. પાંચ જેના પતિ શાસ્ત્ર કહેશો તો એ ચકી તો 5 જણા ઊંધું ગાલીને બેઠા. કારણ કે એ પણ લખીને બેસી ગયા હતા ધર્મરાજાના હારે. બંધાઈ ગયા હતા. અમે રમતા હારી જઈશું તો તમારી. હવે વિરોધ કરાય? જોતા 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 દ્રૌપદીએ વિચાર કર્યો કે ડોહોય ન કોમો ભીષ્મ પિતા, આ ગુરુએ ન કોમો, આ આબરૂ જવા માંડી તો અધર જોતા નહીં. મેં તો તારે ત્યાં 5 જણા બળવાન છે, 5 જણા ઊંધું ગાલીને બેસી ગયા. છેવટે કૃષ્ણ આમ નજર કરી કે ગભરાઈને હું આવી ગયો છું. કે હતા સુધી ચો જતા કે તારા હતા એ તો આવી રહ્યા કર. તું એક બીજા લમણા કરતી હતી એટલે હું જોતો હતો કે નક્કી થવું જો ગીના જેટલા છે. ગાડીમાં પેલા હોમી જોઈ લે ગુરુ તારો થયો, ભીષ્મ પિતા થયો, તારા હતા તારા થયા. આ વાતમાં બધા લાચાર છે. પણ તું જાણે મારા હોમી ચકી તાણે મેં વાયદો કર્યો. આપણે 33 કરોડ દેવી દેવતાઓને માનીએ છીએ પણ કોઈ દાડો સંતના હોમું ચચ્યા તો સુધી કશું કોમ નહીં. આખો કહે છે કે આટલા બધા ભગવાન, આ ચિયા કોમની વાત? ભગવાન આટલા બધા હોય? અને જેટલા માણસ એટલા ભગવાન, જેટલી હોય ને એટલા ભગવાન. આપણો જુદો, ઇસ્લામોનો જુદો, પેલા ક્રિશ્ચનોનો પાદરીઓનો જુદો, પછી આ બધાના જુદા જુદા ભગવાન હોય. મગજ જુદો જુદો શું? આ બધાના વિચારો અલગ છે. ભગવાન કોઈ દાડો અલગ હોય શકે? હા. અને એ પરમાત્માની જ્યારે ખબર પડે તાણા જગત રહી શકાય. પછી જગત રહેતું તો શરીર તો હનો રન મારો તમારો. જો જગત ના રહે તો મન તો હનો રહ. આ દાગીના તો બધા અમર સમજવું હોય. બુદ્ધિ અમારા એક તો પૈસાને ભક્તિને મેળ નહીં આવે. કારણ કે પ્રોપર્ટીના કોઠા ઉજનો બેને કદી મેળ નહીં. જેટલા પ્રોપર્ટી વાળા છે ને તમે જોજો લગભગ અરબોપતિ આ વાતને માનવા તૈયાર નહીં. અને આ હોય જે બેઠા ને એને કોઈનો હોનાને કરવાની ઈચ્છો નહીં. છેલ્લે આવી રેલા ને ભક્તિ કમાવા પૈસા વાળા પહેવું નહીં. તમે હોનાવાળા રાવણને ગમતું હતું કશું? હા ના. પણ શબરીના પાસે કોઈ હતું એટલે ભક્તિને પૈસાને તમે મેળ દે. હું છેલ્લી કક્ષાના જઈશી લગભગ. હું તમે બધા ઈમોના જ છીએ બરાબર. હમણાં મહારાજ લખણી કરાવો મંદિરની કે ભાઈ આ જીર્ણોદ્ધાર કરો અને પૈસા લખાવો તો આપણે ઉલડી કેટલા લખાઈએ? પટી ગયું કેપેસિટી એટલી. હા હા આ આપણી કહું બહુ તાકાત. હા હા આને ભરથુવારી આખું 92 લાખ રાજ આલી દીધું હતું તે આવ્યું. અને ના હોય તો હા આપણે તો સાહેબ એક ભાઈને વિચાર કર્યો. એના ઘરથી કહેવા માંડ્યો કે જો હવે મને હેરાન ના કરતી, હવે કોમ થતું. પેલી ભાઈ તો કે હું નવી કરો છો? એ તો જેને ખબર પડતી હોય ને પડે. એટલે કે હવે જો ફેર હેરાન કરે તો હું આવો બની છું. હા આ સંન્યાસી જે છે ને, હું સંન્યાસીઓને ટીકા નહીં કરતો. સંન્યાસી ભારતની સંસ્કૃતિનું હૃદય છે. હૃદય બંધ થાય માણસ જેવો. ધન્યવાદ છે સંન્યાસીઓના
કે જે ભારતનું હૃદય છે પણ જેને એકબીજા ઉપર લાગણી નહીં એને તમે બાવા કહેવા હકીકત છે નકા આ બેઠા હોય આપણે સત્સંગ કરીએ પણ કોઈક લાગણી છે એટલે પેલી બહેનને કીધું કે તો આવો મને હેરાન કરે તો હું આવો એટલે પેલી ભાઈ બી આવે કે હવે કશું કહેવામાં મજા પાછું અઠવાડિયું જતું રહે એટલે વળી પાછો બોલે 6 મહિના આવું બોલ્યો ભાઈ થઈ જઈ કાઠી કે ટેવ પડેલી છે એના એવા તો 6 મહિનાથી કે છે એટલે જવાનો એટલે એક દાડો કાઠો થઈ ગયો કે આ તો જતું જ રહું છે થોડો બાયણા બહાર હેડ્યો ગમે એટલું બેનનું હૃદય છે ઉમળું હોય હંમેશા બેન તમે સણકો કરજો રોવક નહીં અને આપણે રોઈએ તો હું બાયલો છે વાહ 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 સાંભળ્યું અને દોત કાઢીએ તો ફાતરાની ચાર શિક્ષા કરે છે અને વયાને રોવાની છૂટ ને હવાની છૂટ હા આપણે કેવું હતું કે તમને ના ખબર પડે એટલે હવાની તો છૂટ કર અને રોવા રોઈએ તો અંધો એટલે રોવા એટલે એટક ના આવે અને એટલે કે નહીં પાછું અતિશય હેરાન કરો કે મારા ભાઈના ઘેર જાય કે નહીં માતાઓ તમે ના કહો કે ખોટી રીતે હેરાન કરો મારા ભાઈના ઘેર અને ભાઈના ઘેર જાય એવું રાખ્યું નહીં શું થયું આ તો ભાઈના ઘેર જ જાય પણ આયા તો જઈ છો અગાઉથી થુરિયા ગાલીને બેઠા અને પછી વયા નમણીઓ કરે વયા પાછા નમણીઓ કરે હા મને હું ખબર બે ભાઈને એક થતા વયા એક થતા આ ગણ્યન નહીં આ ગલફોરાનો આ હો ભક્તો ના ચાલે હા બધો જ હળી મળીને રહો અરે કદાચ સહન કરવા જેવું હોય આપણે સહન નહીં કરીએ તો બીજો ખૂણ કરશે એટલે પેલી બેન કગરી કે હવે બધો કોમ હું કર્યો હોય પણ બાવો થશો તો આ તો હેડ્યો કે પાછાઓ મને દયા આવશે તમારું પર કે ચમ ખાહો હું અમોને છોડી દો એની કોઈ ચિંતા અને તમે વળતા ના આવો તોય ચિંતા પણ ખાહો હું દરેક જોજો હમણાં પિયર સાથે ઈ ફોન કરે એને શું ખાતું લાગણી છે આપણા ઉપર નહીં એવું તો નહીં આપણે જેટલા હોળીના ફડકાઈએ એટલે કે તમે પાવો થઈને ખાહો પેલો કે ખપ્પર લાऊंगा जोड़ी भरा के बस्ती में जाऊंगा एक जन ना घेर एक भिक्षाम दे केવું જ પડે ભિક્ષામ દે ભૈયા પેલી ભાઈ કે કદાચ કંટાળીને આવ્યો ના હાલો તો કદાચ પેલી શેતામાંથી ભારો ઉપાડીને આવ્યો હોય અને તાપે જઈને ઉપાડ્યા ભિક્ષામ દે કદાચ ના હાલો तो क्या दूसरा घर जाऊंगा ई जैन के भिक्षाम दे क्या मोनो घी ना आला तो तीसरे घर जाऊंगा तीसरा क्या भिक्षाम दे पहली भाई भाई रोया तैन घेर मायो कीधा वन बुआलू ए खानदान तातण घेर मायो केवी पड़ो ताई ना करता बुआलू ए खा के नाथी आवत मूળ તો એ ખાવા તો હું કેવું પડશે तो पता होमो थઈને કહી છે એ ખૂટો છે કોઈ હા તો આવો રૂડો સમાજ સંસાર આપણને મળ્યો છે આ તો મળવોય કાઠો છે આ મૃતલોક ઉપર જે સંસાર છે ને એ સ્વર્ગમાં નથી આવી મજા તો પતાળમાં નહીં આકાશમાં નહીં પણ પતાળમાં નહીં પતાળવાળા હકના રહેતા નહીં 2026 તારીખે પાછું તું આપોય વાળાએ કે આ વચ્ચાવાળા શાંતિથી જીવતા હતા એને બાર ઉગાડ્યા ભૂકંપ અને ઉપરવાળા દેવાળ્યું તાર ચિકનગુનિયા આવ્યો બધા આપણા ઉપર દાજ બળી રહ્યા છે આ નેચર છે એ આપણને ધપ્પા દેવા માંગતા અને ઉપર છે એ ધપ્પા દેવા માંગતા તમે આપણે ચાલીને ખોશી કાઢ્યા મંદિરો રહો તમે અઘરા નહીં રહો અને આપણને શાંતિથી રવા દો કારણ કે કોપી કરી છે આપણે શું કર્યું છે અરે પરમાત્મા તો પરમાત્મા જ હોય ભગવાન તો ભગવાન જ હોય તમે તો તમે જ હોય તમે જ હોય શબીરભાઈ અમે જ હોય અને જો ડુપ્લિકેટ કરવું હોય તો આધાર કાર્ડ નો અંગૂઠો નહીં માનવા દે
કાંઈ નહીં. સમજાય? એમ તમે તો તમે જ હોય, કોઈ નહીં. તમારા જેવો મળશે તમે નહીં, મારા જેવો મળશે. પણ હું એમ પરમાત્મા તો પરમાત્મા જ હોય, એના જેવો બીજો કોઈ ના હોય. જેટલું વિશ્વમાં જુઓ, પરમાત્માનો આધાર આઈડિયા કાર્ડ નથી. પરમાત્મા તો પરમાત્મા જ હોય, જેને એ લાગ્યું એ લાગ્યું. એટલા માટે પહેલામાં પહેલી આપણા ઘરથી શરૂઆત કરવી પડે. બે માણસ વચ્ચે વિવાદ રખાય નહીં, બે માણસ વચ્ચે જુદાઈ રખાય નહીં. વિવેક મર્યાદાથી મારા ને તમારા બધાને શ્રવવું પડે. રામાયણ કહે છે કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોય. વિવેક નો અર્થ થાય જે વસ્તુ નથી એ નથી. ભલા દેખાય પણ નથી એ. કારણ કે 500 વર્ષ પહેલા નથી, હાલ છ અને આવતા 100 વર્ષ પછી ના હોય. ઓનો અશક્ય કહેવાય. 500 વર્ષ પહેલા બધા શરીરો હતો અને હાલ અને 100 વર્ષ પછી તો પેલો નતો, પછી નહીં હોય, વચમાં પેઠો છે. આ રે આપણને ચપ્પા દેતો નહીં. પેલો નતો, હાલ અને પછી તો પરમાત્મા એવો નહીં. પરમાત્મા કે મારું મૂળ તો ખોળો વાળવું જોઈએ. પણ ભગવાન કહે છે શિવ અને વિષ્ણુ અને બ્રહ્મા, ખબર હોય તો મારા, બે જણા એક થોભલાનું મૂળ અને એક ટોચ ખોળવા જ્યાં. ઉપનિષદોની વાત છે. બ્રહ્માજી કે હું ટોચ ખોળી આવું અને વિષ્ણુ કે હું મૂળ ખોળી આવું. બરાબર થોભલો વચ્ચે થયો. એ બ્રહ્માજી ઉડ્યા અંત ના આવ્યો. પછી કેમ મેળ પડ્યો નહીં, લાવો ને પાછા વળી. જો ખબર પડવાની, પાછા વળી જ્યાં નહીં પહોંચ્યા. આઈને કહી દીધું પેલા થોપલાને કે હું તમારી ટોચ ખોળી આવ્યો. વિષ્ણુ પાછા આવ્યા કે મરી જાય પણ મૂળ જળાયું. મરી જો તૂટી જો પતાળોના પતાળો ભેગી નાખે પણ તમારું મૂળ નક્કી થતું ખરું નહીં. તો દેવો મથ્યા હતા, દેવો કા હજુ આ વસ્તુનું મૂળ જળતું નહીં. અને નિરાત મહારાજ કહે વિના મૂળનો એ છવેલો મન વાણી પાર વાધો અનુભવીઓના અંતરમાં નેહ નિરંતર લાગ્યો. આપણને હજુ દાખલા તરીકે જુઓ, આ ઊંચું છે એવું છે. આ ઝાડમાં નોમ હોય કે પ્રમાશમાં એ ઝાડ બનાવે લેબડો માવડીઓ આપણે બનાવે. ભગવાને લેબડો કહેજો નહીં કીધું, એ અજબ છે, આપણે ગજબ છીએ. ભગવાને જાનવર બનાવે તો ઊંટ પાડો રાખલો આપણે કીધું. ભગવાને માણસ બનાવે તો નર નારીના હારવાને આપણે કીધી. બોલો અજબ ઉપર ગજબ પાડી એવા છીએ. હા, પેલા એ અજબ કર્યું રોમની. હા, પણ આપણે તો ગજબ કરીને મેળ્યો છે ને, એટલે હું ઉગ્યું છે ઝાડ કહેતા હોય છે ને. કરેણ ઊંચી છે, વાત સાચી છે. હા, અને આ પત્તો છે આનો છે કરેણનો. આ થળ છે અને આ સોયલો છે. કરેણ ઉગે રાઈટ, પોકર છે પોકર. હું ઉગા એ પાસવર્ડ છું. હા, કરેણ ના ઉગે, યુ આર રાઈટ, તમે હાથા છો. એનું બીજ ઉગે. હું ઉગે આ ખેતરમાં બીજ વાવો છો કે બાજરી? હા, તો અંકુર ફૂટ્યો એ હનો છે રાઈટ. ટોકા થયા અને પોનેટ અને ઢૂંઢો. જો આ બીજ બહુ રૂપે થયું શકે તો આ બીજ બહુ રૂપે શકે કરેણ છે. શું છે? કરેણ તો નહીં ને. બોલો આ લેબોડી બહુ રૂપે શકે. લેબોડી એ બીજ છે અને બહુ રૂપે વિકાસ છે. ખરું નહીં? વડના જેનું બીજ છે અને ડાળો બાળો બીજનો વિકાસ છે. મેં લેબડો કરેણ શું આવે છે? કાઠું છે. સાચું. આ બધું બેઠું એવું છે મા બાપનું. તો શરીર કહો તો બુદ્ધિ નહીં એ નક્કી છે. ઓનું શરીર કહીએ છીએ આમ ખરેખર આ હાથ છે કે બીજ છે?
આ પગ છે કે બીજ છે? આ સુરતા ઠરા તો થાવરીઓ વાર બીજ ન. હા, તો આ જગત છે કઈ પરમાત્મા ઓમકાર નું બીજ છે. અને એ ઓમકાર નો શિવ પુરાણ ની ભાષામાં બોમ શબ્દ લગાવાય. શિવ પુરાણ ની ભાષા, ગીતાની ભાષામાં આત્મા કહે છે, ગીતાની ભાષામાં, ઉપનિષદોની ભાષામાં બ્રહ્મ કહે છે, વેદાંતની ભાષામાં વસ્તુ કહે છે. હા, એ ઉપનિષદોની ભાષા છે, આત્મા એ ગીતાની ભાષા છે. બરાબર. હા, પણ તમે કારણ કેમ પેલા લેબડો કહો, પણ મૂળ બીજ સિવાય તો આ ચૈતન્ય વસ્તુ છે, એને અમે નિજ નામ કહીએ છીએ. તો આર્ય સતનામ ક્યાં? કોઈ હરિયંત કહે છે, કોઈ દત્તિગંબર વાલિયા કહે છે, તો આ બેઠા એ ઓમકારેશ્વર કહે છે, પણ મૂળ ચૈતન્ય બીજનું કે બીજા કોઈ જગતના રૂપમાં થયું છે એક મેવા બહુ શામી. હા, એમ આ શરીર આપણી નજર છે, આપણી બુદ્ધિ એટલી આગળ હેડતી જ નહીં. જેની જેટલી નજર હોય એટલું પોકા, જેની જેટલી. હા, તો આપણી બુદ્ધિ કોઈ દિવસ શાસ્ત્ર જોયો નહીં, કોઈ સંતરા પાસે આપણે બેઠા નહીં, એટલે આ જળ બુદ્ધિ થઈ છે. જળના સંગમાં જળ થવાય, જળના સંગમાં. અને બુદ્ધિ બીજા મોની બેઠી છે, એટલે પરમાત્મા આપણે મોની લીધો છે. ખબર નહીં શિખર પરમાત્મા છે કે પરમાત્મા હશે. આમ ભગવાન છે કે ભગવાન હશે? હા, સ તો કેવો છે? હા, કેવો છે? નિરાકાર. તો નિરાકાર હોય તો ઓખે તો દેખાય નહીં. નિરાકાર હોય તો હા. હવે જો ગોળમાં ગળપણ હોય કે નહીં, તે મૂઠું કે જીભ કે, તો મૂઠા તો બોલાય નહીં નિરાકાર જેવું. હા હા, બોલાય એટલે ઇન્દ્રિયો વાપરી કે નહીં. હા હા, આજે હમણાં આવા. હા, એટલે ઇન્દ્રિયોના 10 ઇન્દ્રિયોના અનુભવમાં ના આવે. અગમ્ય દેશ 10 ઇન્દ્રિયોના અનુભવમાં ના આવે. તાકાત નહીં ઇન્દ્રિયોને પરમાત્માનો મેળ જ નહીં. આ કર્મેન્દ્રિયોનો, જ્ઞાનેન્દ્રિયોનો પરમાત્માનો મેળ જ નહીં. આ ચોબડી જ્ઞાનેન્દ્રિય ખરી, અગ્નિને અડે તો બાળવાનું કે નહીં. હા, તો ઇન્દ્રિય છે કે તો પકડી ના એક, જોઈ ના એક, ના જોઈ એક. અર્જુનના ઇન્દ્રિય હતી, અર્જુનનો પણ નથી ખબર પડતી. ભગવાન બોલ્યા નતુમો શક્ય તે, તારી ઓખોથી નહીં, તારી ઇન્દ્રિયોથી નહીં. દદામી મેં તે દિવ્યમ નેત્રમ, મારી ઓખો આલો. આપણી ઇન્દ્રિયોથી ખબર પડે એવી, પણ ગુરુની ઇન્દ્રિયો મળે, ગુરુની ઇન્દ્રિયો મળે. કૃષ્ણ એમની ઇન્દ્રિયોથી બિયોણ હતા. રાતે રાત નિર્ત્યાયા નંદના ઘેર, પણ જાણે શાંતિપ્યની ઇન્દ્રિયો મળી ગઈ. તાણા ભાથી બોલ્યો હું જન્મ લેતો નથી. આજ કની જીભ બોલે છે? શાંતિપ્યની. હા, એ ભણ્યા 25 વર્ષ. અને પાછા શાંતિપ્ય ઋષિની ભાષા. શાંતિપ્ય અરે જેને બોધ લીધો છે એનું ખતમ થઈ ગયું, અને ગુરુએ યણું આલ્યું. જેને ઉપદેશ લીધો છે એનું તો ડૂલ થઈ ગયું. રંબા જા અને જુગાડ ને પડે મારી જા, પછી ગુરુએ આલ્યું. જે તન મન ધન કહેતા હોય એ ગુરુને આલ્યું. કને આલ્યું છે? ગુરુને આલ્યું છે. અને એ ગુરુની દ્રષ્ટિથી, ગુરુની ભાષાથી, ગુરુના હાથથી જે કરો અશક્ય શક્ય થાય છે. પણ આપણા સાધનોથી નહીં. આપણા સાધનો ઉપર આપણો હક થઈ ગયો છે. અને પેલું ગુરુનું છે તો ગુરુની વ્યાપક દ્રષ્ટિ હોય, વિશાળ દ્રષ્ટિ હોય. હવે જે પરમાત્મા છે ત્યાં બીજું કશું નથી. અદ્વૈત મત કે છે જગતગુરુ શંકરાચાર્ય, અદ્વૈત મત છે. અને એ અદ્વૈત મતનો આપણે ભૂલ્યા છીએ, હું તમે બધા. ત્યાં કશું અનુભવ કરે એવું નહીં, અને અનુભવ કરનારો નહીં. એક વસ્તુ અને બીજો અડનારો, એક અગ્નિ બીજો અડનારો. અડે તાણું બાપા કે એટલે બે થયો કે નહીં?
અને બેમાં તો આ ડખો પડ્યો હતો. આ ડખો બેમાંથી તો થયો જ. ભક્તિ તો ખરેખર કને કહેવાય જોજો તમે. દુર્વાસાની અતિશય સેવા કેમ તાઈ કરી. પછી ઋષિ રાજી થઈ ગયા કે બેટા ઘૂમતા કે હું રાત્રે હવે દાડો કે 4 વાગે એટલે તું આવજે બ્રહ્મ મુહૂર્તમાં. તું ઘણા દાડા સેવા કરી, હું તને આશીર્વાદ આપું. હવે આ આશીર્વાદ આલવાના હતા એ વાત ગોંધારી હોંભળી ગઈ. જેઠાણી સેવા બેવા કશું કરી નહીં અને હોંભળી ગઈ કે આજ પેલી કશું લાવતા નહીં હોય તમે ના મારે પીવું જ નહીં. આ ઘર પીવું છે ના. આટલું જુઓ, ધનવાદ છે જે આપણા ઋષિ મુનિઓ જંગલમાં કોઈ સગવડ નહીં, અડ્ડા લગાવીને બેઠા છે. આમ રાફડા નહેરી ગયા છે. નહેર્યા નહીં પણ છતાંય જોયું નહીં તો ખરેખર આપણે હારા કે વેઠવામાં તો જુઓ જેટલું બધું વેઠા માટે થોડું શાહને કરવું પડશે. હું એમ નહીં કહેતો કે પાણી ના પીવો, હા, પણ નજર પાણી મમ્મી તો આ સત્સંગમાંથી વર્તી તૂટશે. આ તો ખરું ને, જમેલું પાણી અને દેખાડો નાખશે તો મોઢું નહીં દેખાય. ખરું? હા, જેટલા આવ્યું? હા હા રાઈટ. ગોંધારી હોપડી દઈ. પેલીએ તો જેટલા વર્ષ સેવા કરી હોપડી દઈ કે આજે આશીર્વાદ મળશે દાડો ઉગતા, ત્યારે વહેલી પહોંચી ગઈ. કશું કર્યું નહીં અને નિવેદ દીવો હાથ નાન બધું ચંદન બંદન લઈને પહોંચી ગઈ. 2-2:30 વાગે પેલો જાગ, 2:30 વાગે જાગ. ફરી મજા આપણે જાગીએ. 12 વાગ્યા સુધી વિષય વાળો જાગ, 3 વાગ્યા સુધી ચોર જાગ અને 4 વાગ્યા પછી સંત જાગ. 2:30 વાગે પહોંચો. આ તો દીવો બીવો પેલો નહીં કહો શીતળામાં કારખામાની સગડીઓ લઈને જતો. આવા આ બાજુ તમારે એવું આવીને હાથ જોડતો શરમ આવે. અને પછી શીતળામાં માથા સગડી જે હાથ વધાવો હોય મોટામાં ખાડું આ હોય પાછી લાગતા શરમ આવે છે. પેલી જેવી નાટક કરીને એની જો બીક શું કરે છે, બીક શું કરે છે. એટલે વહેલી પહોંચી જઈ. બાપજી તો હું છે લાગતું અને જઈને એવું પેલો ધુમાડાનું હતું ને ધૂપેલું સીધું પગ વચ્ચે પડ્યું. આમ કઈ હોય 20 અગરબત્તીઓ હળગાઈ અને 20 લખમ ગાલી. બાપ ગોતરમાં મંદિરમાં જઈ હોય તારું અગરબત્તી ચોટાડાય તે 20 નખામાં ઓગળીઓ અગરબત્તીઓ ઘાટી હળગાઈ. ડૂંટી ઉપર દીવો મેળ્યો અને જેટલો પહોળો દેખાતો હતો ને એ બધા ચંદન ચોપ્યો. પેલા તો ઓમ જાગ્યા કે આ તો સેવા કરે છે કે મશ્કરી કરે. આ તો સેવા કરે છે કે હવે જો બાપ ગોતરમાં મંદિરમાં નહીં જઈ અને મંદિરમાં 2 જણીઓ થાય હો તમે જો ના નહીં આ તો વાસ્તવિક છે. હું કહું છું એ શાસ્ત્રના પુરાવા સહિત કહું છું. આપણા પતિથી કોઈ મોટો પરમાત્મા નથી. આપણા પતિથી કોઈ મોટો પરમાત્મા નથી એટલે નથી. જો આ ભારતની સતી હોય તો પતિથી મોટો કોઈ, બાકી મોટા હશે બાપ કહેવાય. ચેણા હોય મોટા હશે એમ તો બાપ કહેવાય અને જેણા હશે અને હરખાઈના હશે તો ચાલ મેળો નહીં યાર સમજો ભાઈ વગર વિચારી બોલું થાય. નેનાને ભાઈ કીધો તો હરખાઈ ના હોય, હરખાઈ ના હોય તો રૂપિયો ના હોય. હરખાઈ ના છે ને એ જ તમારો પ્રાણ પતે છે. હરખાઈ ના આવે રૂપિયો કોઈ હાલે? કાળું થોડું એકાદું પડતું હોય તો હા. માટે પોતાના પતિથી અધિક જગતમાં હા ભાઈ બાપ ભગવાન કા ભાઈ બધું છે પણ પતિ એ પરમાત્મા છે. તારા પતિનો પડછાયો થઈને રેજે સદાય બેની તારું સુખ કોઈથી લજવ્યું ના. ખરું કે નહીં? આવો તો આપણા પિક્ચરો આપણને શીખવાડે છે. હા, બાકી પતિના આગળ એક જરાય એના હુકમનું ઉલ્લંઘન ના કરે. પતિ જમ કે પતિના પેલી જાગી જાય હો. જોડેલો હોય તો પછી
પતિના પગલે જે હેડવા તૈયાર થાય એ બધી એ સતી કઈ એક ફટ ગુજારા ગિરનાર વાદળ થી વાતો કરે એ સતી બોલ તારા પથરા પડ પડન પડ અતારની સતી બોલ કેટલું બોલ સતી બોલ એક એક સોનું એનાથી ના વળે અમારે કાંઈ કહું કે વળતા તમારું પગે ના આપજો 3 વાગે ઘેર થતો રહ્યો હોય પગ અમને ખબર પડે સતી ચોંપી દો હા એટલે જેના ધામથી આમ નીકળા અને જો ના થાય તો એ સતી પણ નથી અને ભક્તિમાં એટલો પાવર છે ભગવાનને તમે બોધી કહો છો ભક્ત આધીન ભૂદરો પ્રમાત્મા ભક્તથી બંધાય ને અરે શકુબાના ઘેર કે સ્વરૂપ બદલી ગયા આ ધર્મ કથાઓ કહેતો કોઈ પરિવર્તનશીલ થાય તો પરમાત્મા ના કહેવાય શરીર બદલી કાઢે તો ભગવાન ના કહેવાય કારણ કે પરિવર્તન થાય ને એ પ્રકૃતિનો નિયમ છે પરમાત્માનો નહીં પરમાત્મા તો ચિદઘન સ્વરૂપ છે અપરિવર્તનનો વિષય છે એમાં કાળના કાળ જતા રહે ફારફેર ના થાય એટલે પણ ફારફેર થાય એ પરમાત્માની પ્રકૃતિનો વિષય છે તમે એવડા ને એવડા છો તમારું નામ શબીરભાઈ ને જેના હતા તાણે અને પન્નાવરના થયા તાણે એટલે તમે પન્નાવરના થયા બોડી હા હા અને કોકના સંબંધી થયા તોય હા અને આ પ્રકૃતિ બધું બદલાઈ શકો તમે અંદર શબીરભાઈ છે એવું બદલાય આ બોડી બદલાઈ શકો ને ત્યાં આર્ય પ્રકૃતિ છે એ પ્રકૃતિ પરિવર્તન થાય બાકી પરમાત્માનો પરિવર્તન ના થાય એ અડગ વસ્તુ છે ગમે તે ફારફેર થઈ જાય પરમ તત્વ પરમાત્મા પણ આ વાતો જાણો ઘેર બેહ થોડો ઘણો લોજિક વાળો હોય સાયકોલોજી હોય કોક સાયન્સને જાણતો હોય તો એ ચોક્કસ જગતની ઉત્ક્રાંતિ કરી શકે આપણે રાતો કૂટીએ અને આ જગતના વિકાસ થાય એમાં 2 શબ્દો કોમમાં ના આવે તો આપણે સમજી લેવાનું કે આપણે ભગત સંત નથી વાસ્તવિક સંત તો એને કહેવાય જગતને શાંત કરે જગતના હૈયા બળાપા અરે ઉત્ક્રાંત કરે કોઈ અધોગતિ ના થવો જોઈએ અને તમામ ભ્રાંતિઓનો નાશ કરે તમામ ભ્રાંતિઓનો તમને જુઓ આ હું સોરી હા સ્ટેન્ડ હું છે બરાબર અને આ એ બરાબર આમ તાર બુદ્ધિ એક્ઝેક્ટ પુરાવો આલે છે આમ મેં પકડી હું છે સબીરભાઈ બે જ્યાં મને ખબર પડી જ નહીં કે આપણે ખોટા પડશું હા અરે રામકૃષ્ણ જેવા ખોટા પડ્યા ગુરુના આગળ તો રામકૃષ્ણ જેવા ખોટા પડ્યા મારે તમારે તો ચિયા ધારણા શું થાય છે આમ ખરેખર શું નામ તમારું પરેશભાઈ આ મેં પકડ્યું આમ ખરેખર સ્ટેન્ડ પકડી શકે લોખંડ અને આપણે શું કીધું ભૂલ નહીં પડતી લે આ લીએ શું છે હા ખેસ શકે રૂ છે રૂમાલ શકે રૂ તમે રૂ સિવાય રૂમાલ પકડશો કેવી રીતે તમે લોખંડ સિવાય સ્ટેન્ડ કહેવો જેવી રીતે હા એટલે આ બનાવ્યો છે ને રૂમાલ બનાવેલો છે રૂ બનાવેલું નથી લોખંડ બનાવેલું નથી સ્ટેન્ડ બનાવેલું છે જે બનાવેલું છે એનો ભંગ થશે નથી બનાવ્યું એનો ભંગ થાય હા હવે આ તમને શરીર દેખાય છે મહારાજ કહો છો વાસ્તવમાં હું તમે બધા પૂલા પડ્યા છે બરાબર તો આ સ્ટેન્ડ લોખંડમાંથી બને તો લોખંડ કારણ બન્યું કહેવાય અને આ માઇક કાર્ય બન્યું કહેવાય આવાનું મૂળ કારણ રૂ કારણ કહેવાય અને રૂમાલીનું કાર્ય સમો કાર્યમાં ભૂલા પડ્યા રૂમો નહીં કાર્યમાં ભૂલા પડ્યા એમ અજ્ઞાન છે એ કાર્ય છે અને અજ્ઞાનના કારણે તમે કોક જુદો ભગવાન મોડી લીધો આખા વિશ્વમાં અજ્ઞાન અને અજ્ઞાન તમને માઇક કેવડાવે છે પેટી આ લાકડું છે હાર્મોનિયમ કહો છો એટલે આ લાકડું છે હાર્મોનિયમ કહીએ છીએ કે નહીં તો પેટી બાજુ ચાલુ કરીએ વાગે કે નહીં તો પછી સુર મિલાવો હોય હું લે કહો છો પેટી બાજુ મિલાવો કોણ આ વાગાઈનો ગુણ છે પેટી બાજુ ના વાગે
એમ તો આ માથામાં જો વાગ હા વાસ્તવમાં જે વસ્તુ હોય એક કઈ વસ્તુ જગતમાં ગુણ વગરની નથી કોઈ વસ્તુ જગતમાં કોઈ વસ્તુ એવી નહીં કે જગતમાં ગુણ એનો ગુણ ના હોય બરાબર કંટાળ્યો હોય તો જો એ પ્રેમથી ઝેર પીવો શકે નહીં એને સારું લાગે છે એટલે એને મારી નાખવાનો ઝેરમાં ગુણ છે આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેમાં ગુણ ના હોય કોઈ વસ્તુ એવી નથી કે જે દ્રશ્ય થઈ ના દેખાતી હોય કોઈ વસ્તુ એવી નથી કે જેને ફલાણા નામથી ના બોલાતી હોય આ ત્રણ વસ્તુ એવી છે એના નામ દઈને બોલાવો છો જેના આંખે જોઈ રહ્યા છો અને જેનો ઉપયોગ વપરાશ કરી રહ્યા છો આ ત્રણ જ્યારે નહીં રહો તાના પરમ તત્વ પરમાત્માની ઝોકી થશે હા નામ રૂપ ગુણ આ ત્રણ જ્યારે નહીં રહો તાના પરમ તત્વની ઝોકી થશે ઘણા કહે છે ચોથું પદ છે ચોથું પદનું ડાબ હોય ઘણા એવો વસમે ગપ્પો મારો કે ચોથું પદ છે તો ત્રણ પદ એવું પગાડ્યું અને પદમાં બધા હાથમાં આઠમું એવું ના આવે પરિણામે અંત જ નહીં આવે પરમ તત્વ છે અને એ પરમ તત્વના આપણે જગતના રૂપમાં જોઈ રહ્યા છીએ આ અજ્ઞાનનો પડોળ છે લોખંડનો માઇક કહી રહ્યા છીએ રૂના રૂમાલ કહી રહ્યા છીએ આપણે માટલી કોકના હાથમાં જલીએ છીએ માટલી જલી શકે માટી હા માટલી નહીં હોય હા એને હાથમાં જલ્યું તો માટલી જલી શકે માટી અને કે છે હું જુઓ ભૂલું નહીં આ પકડ્યું છે હું હા અને કે છે હું આપણે પકડ્યું છે રૂમ કીધો હા તો આ વધારાનું ચોથી આવ્યું બે કલ્પનાઓ આવી નામ અને રૂપ અને આકૃતિથી જોયું અને નામ કહી દીધું નામના રૂપ આવ્યું તો આ શું આવ્યું નામના અને માટલીમાં શું આવ્યું નામના અને જગતમાં શું આવ્યું નામના તો ગંગા સતી કે નામ રૂપનો તમે મિથ્યા કરી મોનો પાનભાઈ તાણે સમજાશે સાચી વાત આ જગતનો જેટલો નામો હોય મારો તમારો વી પરમાત્માનો બધો નામોનો બાદ થાય એક બે નહીં બધાનો નામ અરે ભગવાન શંકર કૈલાસમાં અડ્ડા લગાવ્યા કૈલાસમાં કે છે ને હિમાલયના કૈલાસમાં રહેતા હતા કે નહીં આપણે પરમાત્માને માનવાનો નથી જાણવાનો છે શંકર ભગવાનને તમે ના માનો એવું નહીં કહેતો જાણો એ શંકર ભગવાન સૌ બ્રહ્મા એ સૌ સૂર્ય એ સૌ આત્મા એ સૌ મોની લે તો ના મેળ પડે તો મનનો વિષય આવ્યો પણ જાણો તો ઉર્મી ઉછાળો મારશે જાણી જાઓ તો તમને એનો અભેદ મળશે હમણાં કોઈ કહેતું હતું ને ભેદ દો ગુરુ કે ભેદ ખોલ ગુરુ ભેદ ના ખોલ ગુરુ તો અભેદ કરો ભેદને મટાડી દે ભેદને અરે આપણે ગીતામાં લખ્યું વાંચો જેમ સૂર્યનું કિરણ સૂર્યથી જુદું નથી સૂર્યનું કિરણ હા તો હોજ પડે એટલે પછી લેબડામાં પહેરી જાય કિરણ નદીમાં જતું રહે જો જાય જો આવ્યું હોય જાય સૂર્યમાંથી આવ્યું હોય જો જાય હા જહો ઉપના બહો એક બકરું હજારો બકરામાંથી છૂટું પડી ગયું ગાયો જાય જાય તો પેટો ખાય એની સજાય એમાં જાય એમ અર્જુન પાંચ તત્વનું શરીર છઠ્ઠું મન સ્થાનિક કરશતી ભારત હે અર્જુન મમય વંશો જીવલોકે જીવભૂત સનાતનમ સૂર્યનું કિરણ એમ ઈશ્વરનો અંશ આ જીવ એ ખુદ પરમાત્મા છે સ્પિરિટ ઇઝ ગોડ આ જીવ એ જ ભગવાન છે આ બધું ઊભું એને કર્યું છે અને હમાપાનું એને છે પણ હવે ખબર પડવી કાઠી છે અને આપણી સંસ્કૃતિના શાસ્ત્રો બોલે છે જીવ એ જ બ્રહ્મ છે બ્રહ્મ એટલે વ્યાપકતા બ્રહ્મ એટલે ચેતનતા બ્રહ્મ એટલે એક ઉર્જા કહેવાય આ જીવ ખુદ ભગવાન છે
અને જો જીવ ખુદ ભગવાન ના હોય તો જેને જેને ગુરુ મળ્યા એ જીવમાંથી જગદીશ બનાવે. જેને જેને ગુરુ મળ્યા એ જેમ આપણા ઘેર આપણો 12 મહિના ધોપ છોણ નાખીએ અને ભેગું થાય શું કહેવાય? ઉકેડો. શું કહેવાય? ખોડો તો હું ને યાર મૂળ તો ખાફા તો ઉકેડો ફેંકો તો. હા, હવે 12 મહિને પેલો ટ્રેક્ટરો ગાડો નતો એલો ફરી ફરી ખેતરમાં જઈને ફોલી કાઢો પછી શું થાય? હા, ભેળો કર્યો એટલે હા, અને ફોલી કાઢ્યો એટલે એમાં ભેગો પહેરી ગયો છે, તમે જીવ થયો છે, ફોલી કાઢો અને ફોલી કાઢો પછી ખબર પડશે કે ઓની અંદર છે, પેલામાં છે, પેલામાં છે, પેલામાં છે, આકાશમાં પાતાળમાં કોઈ જગ્યા ખાલી નથી. એને પરમાત્મા કહેવાય. ભગવાન એને કહેવાય કે જેના વગર કોઈ જગ્યા ખાલી ના હોય. પથ્થરને ભાગો કોઈ જગ્યા ઢીલી નહીં, મોએ કાંઠો મારે ખરું કે નહીં? અને 100 મહિના પાણી મેલો બાથી પાણીને મહિના પહેવાય. હા, અને આપણે બધું શીખર જેટલું પેઠું છે આપણે જુઓ જન્મ છે એટલેથી થશે. જોજો તમે મોબાઈલ લાયા એટલેથી ડેટા નાશ કર્યા પડે નહીં નાશ્યા? હવે એની કેપેસિટી હોય કે નહીં? અને કેપેસિટી ઉપર જાય તો હા 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 શું થાય? રાઈટ, હેંગ મારે. શું થાય? કારણ કે હવે જગ્યા રહી તો આપણે સમજડા થયા એટલેથી ડેટા નાશ્યા છે. તું પટેલ છું, તારો જન્મ તારીખ પર થઈ આવી, તું પેલા ભણ્યો થઈ, હવે આ મગજ મોબાઈલ કરતો હોય બાલ કચી છે, ડેટા નાશ કર્યા, હવે ઓવર થયા છે. હવે સંતોના ડેટા નાખવા જાઓ તો મોબાઈલને શું થાય છે? તો આને બેન્ડ મારી જાય છે બુદ્ધિ. હવે આવવાના મોબાઈલમાં હવે જગ્યા રહી નહીં. હવે ચોથી આત્માના ડેટા નાખ છે, ઓવર નહીં થયું એટલે કો તો જૂના ડિલેટ કરો, નવા પહેવા એવા નહીં. હા, એમ જૂના ડેટા સદગુરુ ડિલેટ કરે. તમારા જન્મથી જાઓ તો સુધીનું બધું નાશ કરી નાખો અને નવો મગજ નવો મોબાઈલ થાય એમાં એ બોલતો થઈ જાય હું કોઈ જગ્યાએ નથી એવું નહીં. સૂર્યમાં હું છું, પૃથ્વીમાં હું છું, પવનમાં મારું હું છું, નરમાં અર્જુન હું છું, આ પવનોમાં મારું હું છું, નદીઓમાં ગંગા, પર્વતોમાં હિમાલય. જો આના ડેટા કાઢી નાખ્યા સોનજી પે તાણે નવા ડેટા પેઠા. બરાબર? બધી જગ્યાએ કોણ છે? કૃષ્ણ કે છે આપણી ગીતામાં પૃથ્વીનો ખંડ. તો તમે પેલી રિક્ષા છે એ સમજો, આપણી વાતને સમજો, જળ વસ્તુ સમજો, પણ ચાલુ કરજો. હું કે આ રિક્ષા ચાલુ કરો? હું કે કોને જળ ચેતનથી પરમાત્માને લેવા દેવા નથી. આપણે હું કહીએ છીએ પેલી ચાલુ કરો શું કે છે? આ નહીં હોય. જુઓ જળ ચેતનનો ભેદ ના હોય આમાં. અને ધોકો લઈને દેવા જાવ કૂતરું કે આમ છ કે નહીં? મને એક જણો કે કૂતરામાં ભગવાન ના હોય. કીધું કૂતરામાં ભગવાન ના હોય પણ કૂતરો ભગવાન ના હોય. કૂતરામાં ભગવાન હોય, વ્યાપક છે, પણ કૂતરો ભગવાન. પેલા પથરામાં ભગવાન તો હોય પણ ભગવાન પથરો ના હોય. પાણીમાં ભગવાન તો હોય પણ પાણી ભગવાન ના હોય. એ ભોગનો સાધનો. આ રૂમાલના મોય ભગવાન હોય પણ ભગવાનના રૂમાલ ના કહેવાય. ભગવાન રૂમાલ ના કહેવાય, ભગવાનને ભગવાન જ કહેવાય. હગાનું અને બે ભાઈનું જેને જેમ કહેવાતું હોય એમ કહેવાય. નિરત મારે કે કહેવા સરખું કહીએ. થાવર જંગમ સબર બરાબર. સદગુરુ શબ્દ જ્ઞાનનો અર્થ એ થાય પોતાની ભૂલ પોતાને ખોલી કાઢવી, બીજું કોઈ નહીં. આ બધું બોલાય છે ને તો અભ્યાસનો લઈ બોલાય છે. જ્ઞાન વસ્તુ જ અલગ છે. પોતાની ભૂલની પોતાને ખબર પડવી.
અવગુણ પોતાના પ્રગટ કરે રહે કર જોડ સાચા રે સંતોને માથે નંદ્યા કોઈની કરે નહીં નંદ્યા પરાઈ લાગે નઠારી સમરે શ્રી સાચા રે સંતોને હમણાં કોઈ ગાયું હતું ને સભા વગરનું અંગૂઠો મરડીને પીઓને જગાડિયા રે ગાયા હતા ને કોણ ગોરી કેને તારા દલડાની વાત એવું કોક કીધું કે અંદર પહેલું જ કીધું કે અંગૂઠો પકડ્યા સિવાય પીવું જાગે એવો સદગુરુનો અંગૂઠો પકડ્યા સિવાય હાથ જોડવાથી ના જાગે ભગવાન એ તો કોઈ ગુરુનો અંગૂઠો ચલવો પડે નકા હાથે હાથે ભક્તિ કરીએ વાંચો મેચીન કોઈ રામ 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 કરે કોઈ માળા કરે આડું જાય અવરું જાય સીધું ધારેલું તો ના જ જાય ભગવાનનું ખબર અઠવાડિયું વાંચો મેચીન બેસી નહીં રે આડું જાય ઊભું જાય આવડું જાય પણ ભગવાન હોમું તો ના જાય એટલે ખરું કે નહીં વર ઠૂંઠો ને અણઘર ખરો પછી વેલ ભાજી કર વેલડી બેઠો વેલ ભાજી કર નહીં આ શરીર એ વેલ છે પણ ગુરુના પાસે તો તાર વેલ જ ભાજી થાય આ વેલ છે ગુરુ પાસે જાવ તો વેલ જ ભાજી થાય છે પાછો મોય સહી હાથ પગ વાળો નહીં પાછો મોય સહી હાથ પગ વાળો નહીં એને કોઈને ઘડ્યો નહીં અને ઘડ છે એને કોઈને બનાવેલો નથી એને જેવી રીતે પકડશો હાથ પગ સાથે પકડશો અને ઘડ પગડો એને પગ નહીં બાકી પગ નહીં એને હેડ એનો મોઢું નહીં જીભ નહીં એ જ બોલાવે આ ભાઈ પવન આવે છે પગ છે અને પગ વગર ના આવે તો આપણી શું થઈ જાય ખાલી એક પવન જ છે તોય વણ પગે દોડે છે પણ આ પવન જેને ના પહોંચી વળે એવો પરમાત્મા છે અને એ આ શરીરની અંદર એવી રીતે છુપાયો છે કે બુદ્ધિ કોને બહાર આપવા દેતી નથી કોને બુદ્ધિ બહાર આપવા દેતી નથી અને બહાર ભગવાન માની લીધો છે આ બહારનો પરમાત્મા એ કલ્પના છે બહારનો પરમાત્મા કલ્પના છે અને માયનો જીવાત્મા એ બુદ્ધિનો વિષય છે એ એક્ઝેક્ટ નથી ખોટી વાત છે બુદ્ધિએ માની લીધું છે કે હું જન્મ્યો છું બુદ્ધિએ કોઈકનું જોઈને કહી દીધું છે કે આપણે મરવું પડશે ઘણા નહીં કહેતા એક જણ મરી જાય એટલે બધા કે સૌને આ રસ્તે જવું છે પણ 15 વર્ષ જીવો જતો નહીં એટલે બોલવાની ભાષા પડી છે અરે એકવાર જીવતો મરી જાવ એટલે પેલી બીક મટી જાય એક વાર જીવતા મરે એનો દેશ એવો જાણજો નામ સમાન નથી નાણું અરે કબીર સાહેબ તો એટલા સુધી કે છે સાહેબ બીજકની અંદર બીજ નામ રોપવું રોપનો વિકાસ થાય આ હીરાનું ધન દાટતા હતા એમાં શબ્દ વિભાગમાં કબીરે એટલા સુધી કીધું હતા રામ કૃષ્ણ આ જગતમાં આયા જ નહીં પણ કોઈ હારા માણસોનો નામ બદનામ કરો કારણ કે આવી એ કોણ એ માયા આવી હતી એ આવી હતી પરમાત્માની માયા આવી હતી પરમાત્મા હિલચાલ કરાવ્યો અને પરમાત્માની માયાએ આવીને ધર્મનો કામ કર્યો હા કર્યો ખરો પણ હાનો કામ કર્યો ધર્મનો કામ કર્યો અમને કોમ નતું ગાતું 9.5 લાખ વર્ષ થયો શંકર ભગવાનનો 1-2 દાડા નહીં થયા અને આદિ નારાયણના યોગ કરતા હતા ગુરુ હતા એ તૈણનાય નકા કાની વાંચું મેં પડે અને એ વખતે હનુમાનજી નહોતા હનુમાન તો રામ વખત આયા છે ઇતિહાસ કહે છે એ પ્રમાણે તોય કે હનુમાન ગણપતિ બે નાચતા હતા યાર વસો ચડીને આ હું કહે તોય કે લ્યો અરે માનતા નહીં પણ તમે થોડા સમયનો તો વિચાર કરો થોડા સમયનો વિચાર કરો જે તબક્કામાં જે પુરુષ જો એ ફરીવાર ના આવે અને આવે તો 84 લાગુ છે જો આવી જાય તો 84 મટી નહીં મટી તમે વળી વળી ના પાપ પડ્યું અને ટોપુ હરી જાય તો ફેર ઉઘાણી કોઈ થાય હા તો આ માયાના સહારે રહીને એ પરમ તત્વને ભળી જાય જેમ દોડતા ગહારાને લઈને નદીઓ દરિયામાં આ દરિયામાં ભળી એટલે શું થઈ
નદી પણ જતું રહ્યું. આ તો દોડ હતી, તમે નદી હતી અને દરિયામાં ભળી જઈ તાણે એમાં જીવ પરમાત્મામાં ભળી જાય તાણે જીવ ભાવ નાર સીધો જીવ જ ભગવાન બની જાય. નદી દરિયો બને છે, નદી એ દરિયો બને, બીજું કોઈ અંતાળીમાં ગટર પડે દરિયો ના પાડે કે ગટર ફટર હોય આવશો એ ગંદી હોય પણ જો સમુદ્રમાં પડી જાય તો દરિયો બને તાર વરસાદ પડે તોય સમર્થકો ન દોષ ગુસાઈ સમર્થ પુરુષ એને કોઈ દોષ લાગતો એમ સંત છે એ સમર્થ છે. સંત સમર્થ છે, એના શરણે જાય એ સીધો સંત બની જાય અને ચોફેની નદીઓ પછી આવી આખો સમુદ્ર બની જાય. હું કૃષ્ણમાં ને કૃષ્ણ મારામાં. કૃષ્ણ પોતાના પોતે કૃષ્ણમાં ખરું કે હા આ જગ્યાએ એક એવો કરંટ અડી જાય છે ને એ કરંટ એના શરીરો પણ એ કરંટની ઈજા જે ના ભૂલે શ્વાસોશ્વાસ જેનો વ્યવહાર હમો ના જાય તાણા આ વાતની ઘેર બે આ વાતની ઘેર આપણે બે છોડી છોકરાને પરિણામતો હોય વરઘડીઓ થાય કે નહીં. હવે ચોરીમાં જ આવ્યો છોકરો ગમ્યો નહીં તો હાઈ વાર હેડ કતો પેલી ભાઈને પેલી ભાઈ ગમે નહીં. અમને તો પૈણ્યા જો પણ હું એકબીજાને ગમ્યો નહીં પછી એ જીવન પાર પડે કદી ના પડે કારણ કે હું પહેલાથી જ ગમ્યું નહીં. એ ગાડું આગળ હેડ એમ સદગુરુ હોય કતો ચેલાને ગમ્યો નહીં કતો ચેલાને ગુરુ ગમ્યો નહીં. વરઘડી અમે જ લોતા પડ્યા ઓયાને વરઘડી અમે જ લોતા પડ્યા છે. પેલા શરમ મોજ કર્યો એ લઈને ગુરુ તરીકે ગમ્યો. હા તણાવાના ફાટેલા જબ્બા પહેર્યા છે તે ગુરુ નહીં ગમ્યો હાલશે એટલે આ ભાઈને ના ગમન ભાઈને હા તો પછી હાઈ દ્વારા હેડ તો ઘણા આચાર્યો થઈ થઈને ઓમિન્ય આવી ગયા છે કારણ કે ગુરુ જ ગમ્યો નહીં કો તો પેલા ચેલો ગમ્યો નહીં. હા હવે જેમ કે મન ગમતું હવે થતું માટે આ ધંધા આ વિષયનો ધંધો ના બનાવાય. આ પરમાર્થનો ધંધો નથી. ભગવાન કહે છે ધર્મ સ્થાપના થાય તો હું અવતાર ધારણ કરું છું. હા પણ હોય તો બોટ લઈને જો 2 મહિના થાય મારા રણછોડરાય મારે અમારા એવું છે. હું ટીકા નહીં કરતો પણ ગામમાં હળો પ્યાગ તમને ચિંતા ના થાય એમ પંથમાં હળો પ્યાગ તમને ના થાય. વગડીઓ થાય ધોળા દાડા મર્યા દાડો આવ્યો આજ બોધ કરવાનો અઠવાડિયું દાડ મેળાવડો કરવાનો છઠ્ઠા દાડે ચાદર હાલવાની અને હાથમાં દાડો તો એને ગુરુ કરતા એને ચેલા બધા સત્યાનાશ વાળી નાખ્યું છે ભક્તિનું હકીકત. હું બળતો બોલું તમારા ગામમાં ચિયો એક જણો ખરાબ કરવા નામ કાનું આવે તારું હોય એના કોક કરે તો હોય આ ગજુજી આમ કર્યું કે જોયા કબીર વાળા. હવે બધા તો એવા નહીં પણ પેલા અમે ફૂટી ગયા કે નીરજ વાળા લાલચું છે પૈસા જે સહે છે પણ પેલો અમારો રમાવો છે સહે તો સહ મારીએ ના નહીં ભાઈ પણ પેલો અમારો એનો સાચો મળે. પણ આ જગતનો એક એવો નિયમ છે સત્ય બોલશે એને કોઈ ચીપા નહીં અને જો સત્ય ના બોલે તો એ સંત નથી. માથું જાય પણ મચક ના. હું એકવાર પેલા સારસા જેતો આનંદ અને આ મહારાજે હમણાં ગાયું ને કીધું ગણપતિનું માથું કાપ્યું પાર્વતીએ ડાભાંગનો મેલ ઉતાર્યો ડાભાંગનો હા અને બાલુડો એમાંથી આજુ આ 2 પાહો છે પુરુષ પ્રકૃતિ લક્ષ્મી અને વિષ્ણુ 2 પાહો છે દરેકનું. એમાં આપણે ડાબું પાહું છે ને એ પ્રકૃતિનું છે અને જમણું પાહું બઈને જમણું પાહું એ પુરુષનું છે ડાભું પાહું એ હા. હવે આ મેલ ઉતાર્યો છે બીજું કોઈ કમાઈ ફોનો ખાલી ખાલી બનાવ્યો છો છેવટે આ શું છે
પછી મેં કીધું ગણપતિનું માથું કાપી નાખ્યું. એટલે ભાઈ બેઠો એક જણો બોલ્યો કે માથું કાપત મરી ના જાય. એવું ના ધારવું, અમારું અમે જ્ઞાની છે એવું નહીં મારા. આપણે આ દરવેશીને 40 ગોળા હોય 500 ના પડ્યા હોય તો આપણા મને હોફળા આવે છે, પણ ભાઈ 1000 ના બલબરથી એલર્જન પડ્યા હોય અને આપણો આપણો જબર પછી પેલો એલર્જન ખીલે ને 40 વાળું જો થઈને જતું રહે. એટલે કશું કોઈ દાડો આઈ એમ સમથિંગ થવું નહીં, નકા સભા નહીં, આમાં તો ખોટું પડ્યા હોય અને મેં આવી રેલાય પડ્યા હોય. આમ કઈ ઘણા કાચના છે ગોળા આમ ચૂંટીઓ વાળી ગઈ હિંમતમાં બાપ નહીં મરજો. આ ભગજનમાં જો ફૂલ નહીં રે તો પછી બીજે તો હનો દાન કોઈ એવું નહીં બેઠું. પણ હવના હવ કેટલા આવ્યું આપણે ભાઈ. એટલે કે માથું કાપી નાખ્યું હોય તો મરી ના જાય. મેં કીધું મકોડાનું માથું કાપીએ મરતો જેમ રહે. એ તો શંકર ભગવાનનું નહીં, પણ માથું કાપો જાય પણ મચક આલે. હા ખરું નહીં. એટલે આ શરીર તમે છો એ મોહ રૂપી માથું કાપ અને ગજ એટલે તમારો પગ પહે એવું ગજ મું કાપ. ગજ નો હાથી નહીં, તમારો ગજ વાગે. જો કોઈ ના પેશી ચીડી ના પેસો એ સંતોએ પગ કાઢ્યા. જો કીડી ના પોક તો સંતોએ અને એવા પગ કાઢ્યા રાવણ જેવા તૂટીને મરી ગયા, પણ અંગત નો પગ ઊંચો ખરું નહીં. જો રામ રાવણનો ચેટલો ફેરસો. રામે જેટલા મોકલ્યા બધા પુરુષો હતા. હનુમાન, સંપાતિ, સુગ્રીવ, જંબુવાન, જેટલા વાલી જેટલા મોકલ્યા. અને રાવણે જેટલી મોકલી બધી બઈઓ હતી. ત્રિજટા, સુરપંખા, મનોજી, આવા બધા કામમાં કોઈ રણ મોર કરે એ મરી જાય કર્યો. પણ તું જા કહીને મોર કર્યા. સમજાય? હા, એટલે કયા ટાઈમે કને આગળ થવું એ બહુ ધ્યાન રાખવાનું. જો ધર્મમાં હોય ભાઈ આગળ હશે તો આપણને ભગત કરશે ને. પણ જો આપણે મોર થયા પાછી વળ કરે ચારની ભક્તોની થઈ જો જેસર જખરો ભાથી ડાકો કને સંત બનાયા. માલદેન હાથ ઉડલે માલદેન કને બનાયો રૂપાદે. બધી વાતોમાં તમે જુઓ 3 દેવોને કને ઘોડિયામાં ગાલ્યા. અરે આ પુરુષને અધર લાવ્યું હોય તો દેવીઓ લાવી છે, પણ ભાથીને કે એકાદી બહેનો તો સતી બનાવો ના કરે. ઓમ કરીને વાળના માં ચડે તે ભક્તો કરે. ઓમ 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 કરજો હાથો હું છે. આ ગમે ઓમ કરે પણ ઓમ હું છે. અને આ પૂછતા આવે ના આવે એના કરતા બેનના માથાના લોબા એનો કેળો આવે. આપણું કશું ના આવે તો આખો દાડો વાળ છોડ કશું વાળ પણ આમાં ઘાલી લઉં એ તો કે હું કોઈનો વિરોધ નહીં કરતો. કારણ કે પરમાત્મા કશું આકૃતિ જોઈને રાજી થતો નહીં. ભગવાન કહે તો મારે એવું નહીં ધોળો પેલો પીળો પેલો. મારે કોઈ લુગડાના દેખાવ પાડીને હું આવું છું એવું નહીં. મારે તો મારા થઈ જાઉં ને મારા થઈ જાઓ તો હું તમારો થઉં ને. હા, પણ જો તમે બીજો ના થયા તો હું એ બીજોનો થવાનો. હા, તો આ પરમાત્માની ઉત્પત્તિ કરી કોને? પછી આપણે એને માનતા થયા પરમાત્માની. આજ સુધી વિજ્ઞાનના વૈજ્ઞાનિકો તૂટી જશે, હજુ પરમાત્મા છે એ સાબિત કરતા નહીં. કંટાળીને બોલ્યા કે આ બધી અફવા કોકને ઉડાડી છે. આ બધી અફવા કોકને ઉડાડી છે. હું ભણેલો જ છું. આઈન્સ્ટાઈન એને બોલ્યો તો કે આ જગત કોક પાગલે અફવા ઉડાડી છે, ધુમાડાના ગોટા છે. જગત જ સાબિત થતું નહીં. અને ભોજો ભગત પહેલો અભણ હતો એ બોલ્યો તો સંસાર ધુમાડાના બાસ. આ ભક્તોની ખોજ વિજ્ઞાનીઓ જૂના હેડે છે. કૃષ્ણ ભગવાને ઓગળી ઉપર ગોવર્ધન તોડ્યો કે નહીં? ઓગળી ઉપર પણ એકલું ગોકુળ જ બચ્યું. હું બચ્યું એટલા ઉપર ના શું તે વરસાદ ના પડ્યો, એકલું ગોકુળ બચ્યું કે
આજે માણસનો મગજ એટલો છે, એક વેઢા ઉપર વિશ્વ તોડી દ્વાર્યો મોબાઈલ, એક વેઢા ઉપર વિશ્વ તોડી નાખ્યું. શું પુરુષો નહીં પડ્યા દુનિયામાં? પેલા ગોકુળ બતાવ્યું, આનું આખું વિશ્વ એક કરી નાખ્યું. ઠેડ અમેરિકા વાળો હોય ને આપણે હોમમાં જોઈએ કાંઈ જો તાકાત નહીં. આ મગજમાં કેટલી તાકાત પડી છે. આટલી બધી શક્તિનો આપણે બીજા આગળ જઈને લાચારી બતાવીએ છીએ. આ તો મગજ જમજમ નહીં, કેપેસિટી બહારનું છે. ગીતામાં મને ક્ષેત્ર કીધું છે. અર્જુન શરીર ક્ષેત્ર છે અને મોય રસ એ ક્ષેત્રજ્ઞ છે. અધ્યાય અંદર રસ એ ક્ષેત્રજ્ઞ એટલે ખેડૂત છે અને શરીર પ્રકૃતિનું ક્ષેત્ર છે. આ ખેતરના ખેડૂતનો બેના જે જોણ અને જુદો થઈ જાય એ પરમ તત્વ પરમાત્મા છે. આવો મારો મત છે. એ અંદરના જીવનો અને શરીરનો બેને જોડીને અલગ થઈ જાય તારે એને પરમ તત્વ કહેવાય. અને એ પરમ તત્વનો વિજ્ઞાન અણુ કહેશે. અણુ પરમાણુ, અણુ પરમાણુ. એક અણુ બોમ્બ નાખ્યો હોય તો બિલકુલ. હમણાં કોઈને મને યાદ કરી આપ્યું હતું કે પહેલા મહારાજો આવ્યા હતા અને બોલ્યા હતા ખસખસના દોણાનો એના અણુ હોય. ખસખસનો દોણો જેનો હોય એના 10,000 ભાગીનો અણુ કહેવાય. એના જણાના પાછા 10,000 તાણે એને પરમાણુ કહેવાય. આટલો સૂક્ષ્મ જીવાત્મા આ બોડીમાં છે. કેટલી ઝેણી નજર હોય તાણે દેખાય. જેટલી ઝેણી એક હીરો હોય તો પેલા કાચ જોવો છે. તો આ તો જેટલી ઝેણી નજર છે તાણે આ દેખાય. બાકી આપણે ભાઈનો પૈણાવો બેઠો એટલે પૂછ્યું એને ઘેરથી કે હું તને પ્રશ્ન પૂછું આવડે તો પૈણું. હવે નાટક કાઢ્યું નહીં છે લેતા. પહેલું પૂછાય પસંદ, પહેલું પૂછાય. ના ગમત નહીં કરવાનું પણ વિરાશીને આપણું જોન ન કર્યું. પછી પેલી તો મર્યાદા વાળી હતી. મર્યાદા તો હજુ આપણામાં સહ હો. આ બેને હલ્લા પહેરે બહુ તો બહુ ફોન સભા છે. બહુ તો કેટલા હોય પણ જો કુણી કુણી કશું દેખાય. પણ હમણાં હું એક ચણિયા ચોળી લેવા છું ને 15,000 પણ ત્યાં ચણે ના ટંકાય. આટલા બધા પૈસા હજુ અંગ દેખાય. આ સંસ્કૃતિનો ભ્રષ્ટાચાર છે. 552 હાલ્લો આ 552 હાલનો શરીર ઠોક છે અને 15,000ની ચણિયા ચોળી. બોલો આટલા પૈસા આલે મર્યાદા ના હતા અને કે સુધર્યો છો. આવા અમે કહેવા છીએ તો કહેલા તો કે એવા દેવા દ્યા. તમે બદલોણો છો, અમે તો એવા દેવા છીએ. એ બદલોણો છે એ તો માનવું. એટલે પેલી હોમી આવીને બેહારી મોરીમાં આટલા ઉઠીને ભાઈ બેઠી રહી અને આ ભાઈ બોલ્યો કે હું પ્રશ્ન પૂછું આવડે તો જ પૈણું. હવે આ ના પાડે તો શું થાય? એવું હશે મોરમ બિહારી ના પૈણું. આવડે રહીને બોલી કે બોલો આવડે છે કહું કે તને રામાયણ આવડે છે? પેલી ભાઈ બોલી કે હાથ કોણ આવે? સુંદરકોણથી શ્રીલંકા કોણ બધાય આવડે છે. બોલું કે ના આવડે છે કે આવડે? હાર કે તને ભાગવત આવડે કે 12 સ્કંદ આવડે? હાર બોલવા નહીં. આવડે છે કે આવડે? કે ગીતા કે 18 અધ્યાય કહી દઉં કશું કહેવું નહીં. તને આવડે છે કે બહુ થઈ ગયું. જે પૂછો એ કે આવડે છે. પછી કે મહાભારત આવડે છે કે ના એ આયા પછી કરાવું. પેલું આવડે છે તો કે મહાભારત કે ના એ મને લઈ જાઓ અને પછી જો હગા કાકા ભાના છોકરામાં ના કરાવું તો હું દ્રૌપદી નહીં. અને આ વળીને આયા પછી જ મહાભારત જમ્યું. આપણે હવે જમ્યું આ વર્યા પછી જો સ્ત્રી એટલે માતાઓ પોતાના પતિના ધર્મના માર્ગમાં વાળે તો એ ધર્મ પત્ની કહેવાય. ધર્મ પત્નીનો અર્થ એ થાય પતિના ધર્મના માર્ગે વાળે. પણ ભજનમાં જતો પાછો વાળે તો એટલેથી પતિ શું થયું? આટલાથી આપણે આવી રહ્યા કર. હા માટે સજોડવું જોઈએ દર નારીનું મતું. હા એટલે આ બેઠો એ નહીં.
આ બેઠો એ તો નહીં એના નારી નહીં કીધો સુરતા નામની નારી જેને તમે સમજણ કહો છો એ સમજણ કહો કે સુરતા કહો આમાં હિમોગ્લોબિન ધમની આ વિદ્યાર્થીઓને છોકરાઓને ખબર છે રાશિન ધમની ફેફસણ આવું છો કે નહીં આમાં જો ઈંગડા પીંગડા પહેરી દે છે તે આપણા રસ્તા વાળો છે હવે વોશો મેચીને બેસીને ધરતી કંપાવને હોમો હાફ ને યાર તો વહાંગ શો હોમો હાફ ને યાર પછી ઓમ 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 કરવા દઈએ ઓહાંગ શોંગ નાઈ દાન સીધો ઓ બાપ આવે તો તારે ચીરતા બાપ કયો કે ન સીધું હું આવો મારા અચાનક તો અમારી બીક પહેલી હું ઉપડે ઓ બાપ તો તાર બાપ જીવો તાર પોણી પાથવાનું અને પછી હવે ઓ બાપ આ તો તમે જો અમારી બાજુ મેળો તમારે આવજો જોઈ જજો પેપડાના ગોળ મોળ ફરે તમારો ના ના હા એ સારું છે આ તો આપણા ગોળ મોળ ફરતો ધંધાઈ ના જવા દે આપણા ગોળ મોળ કોણ ખબર ફરે ખબર છે ફેમિલી હોય એ ના કહેવાય એટલે ગોળમોળ ફળ પેપડાનું શું કહેવાય હવે આ પેપડોનું મૂળ પત્તાળમાંથી પાણી પીવો છો અને પેલો ખેતરમાંથી આવ્યો એ પાણી નહીં પાવું આ રખ રખ આવી પાણી પાવું નસી નથી અને પેલો પતાળમાં નહીં પીધો ના માનો એવું નહીં પણ એ ગીતામાં એટલા માટે કીધું છે કે બધા અંગાર વાયુ રાતે હાઇડ્રોજન કાઢે છે પેપડા કોઈ ટાઈમે પેપડો ઓક્સિજન સિવાય કાઢતો જ નથી માટે ઓક્સિજન એ જીવન છે આ વૈજ્ઞાનિક મેથડથી પેપડો એ હું શું એમ કીધું છે હવે આ વળતી પડે તો એના બધવા હા એ તો કોઈક ભેદ કોઈક ખોટુંનો કોઈક ટાઈમનો એવા સમયનો પ્રશ્ન થઈ ગયો ને હકીકત એવો પાકવો એ કાઠો છે એવો પણ એવો કૃષ્ણ જેવો છોકરો કે રોમ જેવો વિદ્યાર્થી તૈયાર કરાય એ રોમાન ભણવાથી રોમ ના થઈ જવાય હા આ પેલી જીતાભાઈ તમે જોજો જાગે જે મારા કેસરી તારી હિંદગાણું જોવે વાત જાગી વહેલો આવજે વીરા ટીલું મારા લોહીનું લેવા તેથી તારા મોઢડા માથે મેકાશે તીર બંદૂકો આ બધા તારા યુદ્ધ થશે હિન્દુ મોમેડિયનોનું તારા આવા ઓશંગો નહીં હોય એવી ચાડવાતી હશે અને તારે ફૂદા ભાવ હોય ફૂદા મળ્યા ફૂદા ભાવ આવ્યો હવે આ ઘોડિયામાં ભાવોમાં તાળ્યો અચ્છા યાદ દાડા બાદ ને હર આ બિવરાઈ દીધા છે આપણે શું કર્યું તો અરે માં તો એને કહેવાય સિંહનાઓમાં બાદ ફરાવે માં તો એને કહેવાય સિંહનાઓનું તાણે એને જનેતા કહેવાય આ તો પેલું ઊંધેલું ના થાય ઓય આવતો બીજા ઓય આવતો અરે જવા દે કજિયામાં 2-4 વાગશે તો બીજા ફેર વધારે વાગશે આ તો ખમશે તો કોક સુરવીર થા શું થા એટલે ખમવું તો પડે ખમ્યા સિવાય છૂટકો નહીં પણ હકીકતમાં આ તો કેવું છે એક વખત મિલિટરીવાળો આગળ કમાન્ડો સાહેબ અને મિલિટરીવાળા બધાએ 500 જણા ટ્રેનિંગ આપો ને ટ્રેનિંગ આપો એક દો તમે ભણેલા હોય તો વર રાખજો ચાલુ છે એટલાથી થાય પહેલેથી કોઈએ એટલે ચાલુ হবে પહેલી તમને ચેતવણી આપો સાહેબ સાવ એક તો પશુ આવો છો એક હું આવો પણ પહેલો હું કરે 8 આગળ લઈ જાય અને પછી 8 અને આ પાછું સાવધાન કહેતા જે જગ્યાએ હું આવ્યું સાવધાનથી સજાગ કર્યા કર અને પછી સાવધાનની જગ્યાએ હું આવ્યું જૈસે હું આવ્યું 8 શેર જૈસેથી આવો હાથ પર 8 પછી ચાલુ કર્યું સાવધાન અને પૂરું કર્યું ત્યાં 1 2 એમ કરાવને 500 મિનિટ પેલો આગળ પાછળ થાય ઘડીક બોમ્બ લઈ જાય પછી પાછો પડે 8 7 6 5 4 3 2 1 અંકલ એક જ પગલું વાંચી હવે છેડ આવ્યો કૂવો 500 મિલિટરી વાળાને તો દેખાય પણ પેલો અવળો પડાઈને દેખાય હા મિલિટરી વાળાને મને કે સાહેબને આપણો ના શીખવાડાય એ જ આપણને શીખવાડે છે સાહેબને શીખવાડાય તો બધું આવે
જો એક બોલવા જો આના કુવાનું પાવઠું શેલ્યામાં આવ્યું હાથ પશો 8 બોલી જૈસે થે પેલા ઓમ થવા જાય સીધા સાહેબ પડ્યા કુવાન મિલિટરી કોઠા બાંધી કે જૈસે થે એ ભાડી દઈ છે પડક હતી એ તો પડતા ભાડી દઈ છે એમાં મારા જઈ પડ્યા છે ઊંધા બીજા ભાડી ગયા છે જૈસે થે કોઈ પડ્યા મજા કારણ પેલા પડી ગયા છે હા એટલે મિલિટરી કે સાહેબને કાઢવા તો પણ લોકો રસો લાયા આખી મિલિટરી સાહેબને ત્યાં પકડજો બરાબર ખેંચીને લાયા આટલો બહાર આવ્યો પેલો એટલે મિલિટરી કે જેવો તેવો સાહેબ કહેવાય મર્યાદા ના રાખશે સલમ ના ભરીએ તો રિટાયર કરશે કદાચ સસ્પેન્ડ કરાવો આ બધા મોટા હોય દાજીલા હોય મોટા હોય લગભગ અમારે એવું થાય નહીં એક જણો બોલીને બેઠો ને તીધો એનું દેવા પેલો વળી પેલો લેબડો હોય આ બાવડીઓ હું આ ભક્તિ સરી આ પછી કાપા જ કરવાનું અડધું તો તમે અમારા વધતા નહીં અમારા ટોળો છે વધતો નહીં અમે મન મધ્ય જ કરીએ છીએ અમે ભગવાનનો લમણો જ નહીં એટલે પેલા આટલું બહાર આવ્યું તો રસો પકડીને એટલે મિલિટરી એમ સાહેબ આવી છે પાડી દા તો સસ્પેન્ડ કરશે બરાબર આટલા બહાર આવ્યા મિલિટરી રસ્તા છોડી દેતા સલામ પડ્યો હતો એ નહીં પાછો તોડીને બાદ લાયા પાછો આટલું દેખાડો એટલે આખો દાડો જો મિલિટરી કે સાહેબ ભારે છે કેસ મોટો છે ઇમના રેન્જરને બોલાવો મોટા બોલાવે સાહેબ આખો દાડો તોડ કર્યું સાહેબ પદ ઊંચું નહીં પણ પેલા આટલું ભારી ના ક્યાં સાહેબ પેલો મોટો સાહેબ આવ્યો એનો કમાન્ડોનો રેન્જર તેમ હું ઉભો રહું કોઠા ઉપર ખેંચો કે તેવો નહીં આવતો કે પાછો આટલા આવ્યો ને એ પાડી ગયો મોટા ને પેલા પહેલા મેલી દેતા હતા હવે આ પેલા મોજ સર્યો એ ના મોટા પાડી તે એ વળી કે ભરે ચોક કાઢી નાખી તે નેટ કાઢીને પેલું દોરડું પકડેલું ને અને મોટાને પાડી જો સલામ કરવા જો ને દોરડું મેં લઈ ગયું બસ આ જોન તો સલામો કર્યામાં હું આમથી કોઈ બહાર જ દેહતું નહીં અને નિહાળવા દેતાય નહીં આ અંગુર તો આમાં કર્યામાં કુવામાં છીએ બધી કોઈ હકીકતમાં હું છે આ ખરેખર આ એક ચીલો પડી ગયો છે બાકી સદગુરુનું જ્ઞાન તો માણસ સિંહ પાકે સંત એટલે સિંહ કરતોય પણ અધિક છે અને વિશ્વની ઉત્ક્રાંતિ ના કરે તો ખરેખર એ સંત નથી અને સંતના બોન બુરખો પહેરીને આવી જેલો માણસ છે માટે પાખંડ અધર્મ આપણે નહીં ઓળખી કાઢીએ તો બીજું તો કોણ આખશે અધર્મ થતો હોય પાખંડ થતો હોય પરપન થતો હોય ગાય દીકરી બેન દીકરી રક્ષણ ના થતો હોય તો બધા માઇક ઉપર બોલીને શું કરવાનું છે ભક્તિ એ તો હુડાનો માર્ગ છે એક ભાથીજી તમે જુઓ ભાગવત માથું કાપ્યું પણ પૈણવા ના રહ્યો ઇતિહાસ બોલો હા ખરું ગાયો જઈ બૂમ પડી પૈણવા ના રહ્યો હાલનો કાપી નાખ્યો અને વળીને માથું જતું રહ્યું અને એક રણુજો વાળો રમતે પૈણાવા પૈણો ભાથી એક ભગવાન પૈણાવે છે તોય ભાથી ના પાડે છે આપણે તો ભાગું ના થતું હોય બીજાને ભલામણ કરીએ પેલો કહેવા ભાથી જુઓ ભગવાન પૈણાવે તોય ભાથી ના કહેવાય અને પેલાને પૈણ્યા મોજ નાઠું છે ભાથી ના કહેવાય અત્યારે ઉંદેડાથી બીજા કે ભાથીજી આવ્યા પૂંછડાજી આયા યાર આ ભાતીજી કેવા થાય ખોટા ફૂલાઈ દઈએ છીએ કોકને ધર્મના કામ કરે માથું જાય પણ મચક ના હાલે અને પોતાના હવાર માટે કોઈ ના કરે બીજાના હવાર માટે મરી જાય બીજાના દુઃખ માટે અડધી રાત્રિ જાગે પોતાના દુઃખ માટે ચિંતા ન કરે અને સંત કહેવાય અને સંત જીવતો જાગતો મારો તમારો પરમાત્મા છે અને એનો આ દર્શન ભગવાન આજે આ વિરંતાના રૂપમાં પરમાત્મા ખુદ આ ઓમકારેશ્વર મહાદેવ ખુદ તમારો શરીર ધારણ કરીને આવ્યા છો એટલે આપણે તપાસ કરો કઈ હિમાલયની કૈલાસમાં બેઠા છે કૈલાસમાં હતા ને અને તારે આપણે આ કઈ લાશ નહીં થાકીએ શું કહેવાય તો આ કઈ લાશમાં નહીં
હા એટલે ખરેખર શિવ નામ કલ્યાણ થાય, શિવનો અર્થ કલ્યાણ જ થાય, બીજું કોઈ નહીં. અને એનો ઓમકાર આ શરીરથી શરૂઆત થાય. 3 માત્રાઓ, 5મી તન માત્રા, અર્ધ માત્રા મળે એટલે આ ઓમ શરીર થાય. અને આ ઓમમાંથી તમારે જે થવું હોય થવાય. અમદાવાદ સ્ટેશન જ એવું હોય કે જો જવું હોય એની ટિકિટ મળે ને પ્લેને મળે, પણ મેહાણોમાં આવું કશું ના મળે. એકલા ભક્તિના માર્ગે આવે. મનુષ્ય શરીર એવું છે, મોટું સ્ટેશન છે. આમાં ડાકુ થવું હોય તોય થવાય, અને કૃષ્ણ થવું હોય તોય થવાય, આમાં ચોર થવું હોય તોય થવાય, અને મોટો પીએમ થવું હોય તોય. આ છેલ્લે સ્ટેશને આવ્યા છીએ. હવે હોય ટિકિટ લઈને જેને જે બાજુ જવું હોય એમાં એની સ્વતંત્રતા છે. બોલ સદગુરુ મહારાજ. હા ભાઈ, હવે તમારે જે